નમસ્કાર મિત્રો, જય માતાજી. તો આપણે નવરાત્રિની ઘણી આતુરતાથી રાહ જોઈએ છીએ, ને જ્યારે નવરાત્રિ આવે છે ને ત્યારે સજી ધજીને સૌ માતાજીના સાસર ચોકમાં ગરબા માટે જઈએ છીએ ને સાથે મળીને ગરબા લઈએ છીએ અને સાથે સાથે માતાજીની આરાધના કરીએ છીએ. પરંતુ મિત્રો, ઓછા લોકો જાણે છે નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે અને માતાજીની આરાધના કેમ કરવામાં આવે છે. તો હાલો મિત્રો, જાણીએ એ વાતનું રહસ્ય શું છે. મિત્રો, નવરાત્રિ માટે બે કથાઓ પ્રચલિત છે. એમાં એક કથા અનુસાર મહિષાસુરનો બહુ ત્રાસ વધી ગયો હતો. એમાં મહિષાસુરે દેવો ઉપર વિજય પ્રાપ્ત કરી અને સ્વર્ગનો માલિક થઈને બેસી ગયો હતો અને મહિષાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. અને મહિષાસુરના ત્રાસથી છુટકારો પામવા માટે બધાય દેવો મળીને આદ્ય શક્તિની પ્રાર્થના કરી અને આદ્ય શક્તિ પ્રસન્ન થયા અને મહિષાસુરની સામે યુદ્ધની શરૂઆત કરી. મહિષાસુરને જગદંબા માનું યુદ્ધ 9 દી સુધી ચાલ્યું અને 9મા દીએ જગદંબા માએ મહિષાસુરનો વધ કર્યો. એટલે માં મહિષાસુર મર્ગની કહેવાય. આમ મહિષાસુરને મારવા માટે 9 દી સુધી યુદ્ધ ચાલ્યું. એટલે જ માની આરાધના 9 દી સુધી કરવામાં આવે છે. આ 9 દીએ માતાજીએ અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા. એટલે જ માતાજીના અલગ અલગ રૂપની 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. બીજી કથા અનુસાર જ્યારે પ્રભુ રામને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવો હતો ને ત્યારે ઉપાસના અને આરાધના કરીને માતાજીને પ્રસન્ન કરી રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. આમ અધર્મનો ધર્મ ઉપર વિજય પ્રાપ્ત થતા લોકોએ નવરાત્રીનું વ્રત શરૂ કર્યું હતું. આમ જ નવરાત્રીમાં માતાજીની પૂજા અને આરાધના કરવામાં આવે છે અને માતાજીના ગરબા ગાવામાં આવે છે અને 9 દિવસ સુધી માની ઉપાસના કરવામાં આવે છે. એટલે જ આપણે માનવ કહેવાઈએ છીએ. તો મિત્રો, આ હતું નવરાત્રી ઉજવવા માટેનું કારણ. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો ને જય માતાજી લખવાનું ના ભૂલશો.